तो दोस्तों આજના વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવવાનો છું કે તમે જો તમારા આધાર કાર્ડ સાથે નવો મોબાઈલ નંબર લિંક કરવા માંગતા હોય કે પહેલી વાર તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી રહ્યા હોય તો આધાર સેન્ટર ઉપર ગયા વગર તમે ઘરે બેઠા તમારા મોબાઈલથી 5 મિનિટની અંદર આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી શકો છો। તો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જોવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો ચલો વિડીયોની શરૂઆત કરીએ। तो आधार कार्ड साथ नवो मोबाइल नंबर लिंक करवा माटे के नंबर चेन्ज करवा माटे तमारे एक एप्लिकेशन तमारे प्ले स्टोर में जईने डाउनलॉड करवानी रहेशे। तो तमारा मोबाइल नी अंदर प्ले स्टोर में जईने तमारे आधार नामनी एक एप्लिकेशन डाउनलॉड करवानी रहेशे। तमे जोई शको छो गवर्नमेंट द्वारा ज आ एक एप्लिकेशन नी शरूआत करवामां आवी छे जेथी दरेक व्यक्ति घरे बैठा आधार सेंटर पर गया वगर अहींया आधार कार्ड साथ मोबाइल नंबर लिंक करी सके। तो आ एप्लिकेशन तमारे प्ले स्टोर मांथी इंस्टॉल करी लेवानी छे। तो हूँ अहींया आ एप्लिकेशन ने इंस्टॉल करी लઉં છું। एप्लिकेशन इंस्टॉल करी लीधा पछी आपणे जोईशुं के तमे केवी रीते इजीली तमारा मोबाइल नी अंदर आधार कार्ड साथ मोबाइल नंबर लिंक करी सको छो। तो एप्लिकेशन ने आपणे अहींया इंस्टॉल करी लीधी छे। तो हवे आपणे एप्लिकेशन ने ओपन करीशुं। तो जेवुं तमे अहींया एप्लिकेशन ने ओपन करशो એટલે તમારી પાસે અમુક પરમિશન માંગવામાં આવશે। તો પરમિશન ને લઈને સિમ્પલી તમારે અહીંયા જોઈ શકો છો નીચે તમને કન્ટિન્યુ નું બટન જોવા મળે છે। બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે કન્ટિન્યુ ના બટન પર ક્લિક કરશો એટલે ફરીથી તમને અહીંયા ત્રણ ઓપ્શન જોવા મળશે। તો ઉપરનો જે પહેલો ઓપ્શન છે while using the app એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા પહેલા ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો ફરીથી તમને અહીંયા બીજા બે ઓપ્શન જોવા મળી રહ્યા છે। તો અહીંયા કહેવામાં આવી રહ્યું છે કે અલાઉ આધાર ટુ સેન્ડ યુ નોટિફિકેશન એટલે અહીંયા આધાર એપ્લિકેશન દ્વારા અમુક નોટિફિકેશન તમને અહીંયા મોકલવામાં આવશે જ્યારે તમારું અહીંયા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થઈ જશે। તો આ નોટિફિકેશન તમે મેળવવા માંગો છો કે નહીં તો તમારે અહીંયા અલાઉના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે અલાઉના બટન પર ક્લિક કરશો એટલે ફરીથી તમને અહીંયા ડોન્ટ અલાઉ કે અલાઉનો ફરીથી અહીંયા ઓપ્શન જોવા મળશે। તો સિમ્પલી તમારે અહીંયા અલાઉ જ કરવાનું છે। ફરીથી તમારે અહીંયા અલાઉ જ કરવાનું છે। तो 3 વાર તમને અહીંયા અલાઉ કે નોટ અલાઉ તમને અહીંયા પૂછવામાં આવશે તો તમારે અલાઉ બટન પર જ ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા અલાઉ બટન પર ક્લિક કરીને આગળ આવશો તમે જોઈ શકો છો બિગિન જર્નીનો ઓપ્શન તમને અહીંયા નીચે જોવા મળે છે। તો બિગિન જર્નીના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે એપ્લિકેશનની અંદર તમારે અહીંયા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે રજિસ્ટ્રેશન કરવાનું છે। તો કન્ટિન્યુ ટુ રજિસ્ટરના બટન પર તમારે ક્લિક કરવાનું છે। તો રજિસ્ટ્રેશન તમે 3 સ્ટેપની અંદર કરી શકો છો। તમે જોઈ શકો છો પહેલા તમારે અહીંયા તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે। ત્યાર પછી તમારું અહીંયા સિમ વેરિફિકેશન થશે। ત્યાર પછી તમે જોઈ શકો છો અહીંયા ફેસ ઓથેન્ટિકેશન થશે। તો આ રીતે 3 સ્ટેપની અંદર તમારું રજિસ્ટ્રેશન થશે આ એપ્લિકેશનની અંદર। તો રજિસ્ટ્રેશન કરવા માટે તમારે એન્ટર યોર આધાર નંબરના બટન પર ક્લિક કરવાનું છે। હવે જે તમારો આધાર કાર્ડ નંબર છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો છે। તો મેં અહીંયા મારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી લીધો છે। તો હવે આપણે નીચે કન્ફર્મ આધાર નંબરના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે કન્ફર્મ આધાર નંબરના બટન પર ક્લિક કરશો એટલે અમુક ટર્મ એન્ડ કન્ડિશન તમને અહીંયા જોવા મળશે। સિમ્પલી તમારે અહીંયા કંઈ કરવાનું નથી। નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા એક બોક્સ જોવા મળે છે। બોક્સની અંદર તમારે ટિક કરવાનું છે અને કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે। હવે જો તમારા આધાર કાર્ડ સાથે પહેલેથી કોઈ મોબાઈલ નંબર લિંક હોય તો તમારે એ મોબાઈલ નંબરનું સિમ કાર્ડ અહીંયા પસંદ કરવાનું છે। અને જો તમારા આધાર કાર્ડ સાથે કોઈ મોબાઈલ નંબર લિંક ના હોય તો પણ તમે અહીંયા સિમ સિલેક્ટ કરી અને પ્રોસેસ કરી શકો છો। તો અહીંયા મારા આધાર કાર્ડ સાથે ઓલરેડી એક મોબાઈલ નંબર લિંક છે એ સિમ કાર્ડ હું સિલેક્ટ કરી અને આગળ પ્રોસેસ કરીશ। તો સિમ 2 અહીંયા પસંદ કરીશ જે મોબાઈલ નંબર અહીંયા આધાર કાર્ડ સાથે મારું લિંક છે। જો અહીંયા તમારો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ના હોય તો પણ તમે અહીંયા પ્રોસેસ કરી શકો છો। તો કન્ટિન્યુ ટુ સેન્ડના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જે સિમ કાર્ડની અંદર તમારું અહીંયા બેલેન્સ રહેલું હોય એસએમએસનું એ જ સિમ કાર્ડ તમારે અહીંયા પસંદ કરવાનું છે પ્રોસેસ કરતી વખતે। તો તમે જોઈ શકો છો અહીંયા એક એસએમએસ ગયો છે। તો એસએમએસ વેરિફિકેશન અને મોબાઈલ નંબર વેરિફિકેશન અહીંયા થઈ ગયું છે। તો હવે અહીંયા એપ્લિકેશનની અંદર રજિસ્ટ્રેશન કરવા માટે આપણે અહીંયા ત્રીજા સ્ટેપની અંદર આવ્યા છે। તો ત્રીજા સ્ટેપની અંદર તમારે અહીંયા એપ્લિકેશનમાં ફેસ ઓથેન્ટિકેશનની પ્રોસેસ કરવાની છે। તો ફેસ ઓથેન્ટિકેશનની પ્રોસેસ કરવા માટે નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિકેશનનું બટન જોવા મળે છે। એ બટન પર તમારે ક્લિક કરવાનું છે। તો સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિકેશનના બટન પર ક્લિક કરતા પહેલા તમે જોઈ શકો છો અમુક માહિતી તમને અહીંયા આપવામાં આવી છે જે તમારે ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે ધ્યાન રાખવાનું છે। તો પહેલા નંબરની અંદર તમે જોઈ શકો છો તમારે અહીંયા આંખોને બ્લિંક કરવાની છે એટલે કે આંખો પટપટાવવાની છે। જ્યારે પણ તમે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કરો ત્યારે તમારે અહીંયા આંખોને પટપટાવવાની છે। બીજા નંબરની અંદર તમે જોઈ શકો છો જો તમે અહીંયા ચશ્મા પહેરેલા હોય તો તમારે ચશ્મા કાઢીને જ અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે। ત્રીજા નંબરની અંદર તમે જોઈ શકો છો જ્યારે પણ તમે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કરો તો તમારી આસપાસ અહીંયા લાઇટિંગ સારું હોવું જોઈએ તો જ તમારું અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કમ્પ્લીટ થશે। તો હવે ફેસ ઓથેન્ટિકેશન કરવા માટે તમારે અહીંયા સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિકેશનના બટન પર ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિકેશનના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા મારું ફેસ ઓથેન્ટિકેશન સ્ટાર્ટ થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો મારું ફેસ ઓથેન્ટિકેશન અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે। તો ફેચિંગ ડિટેલ્સ અહીંયા કમ્પ્લીટ મારી સક્સેસ થઈ ગઈ છે। તો ફેસ ઓથેન્ટિકેશનની પ્રોસેસ કમ્પ્લીટ કરી લીધા પછી તમારે અહીંયા કન્ટિન્યુના બટન પર ક્લિક કરવાનું છે। તો તમે જોઈ શકો છો મારું નામ અહીંયા લખાઈને આવી ગયું છે જે અહીંયા આધાર કાર્ડની અંદર નામ છે। હવે જ્યારે તમે અહીંયા એપ્લિકેશનની અંદર 3 સ્ટેપ પૂરા કરી અને રજિસ્ટ્રેશન કરી લેશો એટલે તમારી પાસે અહીંયા એપ્લિકેશન દ્વારા પિન ક્રિએટ કરવાનું કહેવામાં આવશે। તો તમે જોઈ શકો છો સેટ યોર એપ પિન
તો તમારે અહીંયા કન્ટિન્યુ ટુ સેટ પિન પર તમારે ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો ક્રિએટ અ 6 ડિજિટ સિક્યુરિટી પિન તમારે અહીંયા ક્રિએટ કરવાનો છે. એકવાર તમારે અહીંયા ઉપર એન્ટર કરવાનો છે અને બીજી વાર તમારે અહીંયા નીચે એન્ટર કરવાનો છે. તો હું અહીંયા મારો પિન ક્રિએટ કરી લઉં છું. તો હું અહીંયા એપ્લિકેશનની અંદર જે પણ પિન રાખવા માંગુ છું તે મેં અહીંયા એન્ટર કરી લીધો છે. તો આ રીતે તમારે અહીંયા ઉપર નીચે એક જ સરખો પિન એન્ટર કરી લેવાનો છે. તો તમારો મનગમતો પિન એન્ટર કરી લીધા પછી તમારે અહીંયા નીચે કન્ફર્મ પિનના બટન પર ક્લિક કરવાનું છે અને સિમ્પલી તમારે અલાઉ પરમિશનના બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે અલાઉ પરમિશનના બટન પર ક્લિક કરશો એટલે તમે અહીંયા એપ્લિકેશનની અંદર એન્ટર થઈ જશો. તો તમે જોઈ શકો છો હું અહીંયા એપ્લિકેશનની અંદર એન્ટર થઈ ગયો છું અને અહીંયા મારું આધાર કાર્ડ મને અહીંયા જોવા મળી રહ્યું છે. તો એપ્લિકેશનની અંદર એન્ટર થઈ ગયા પછી હવે તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે શું કરવાનું છે? તો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા એક સર્વિસનો ઓપ્શન જોવા મળે છે. એ સર્વિસના બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે સર્વિસના બટન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમને અહીંયા અલગ અલગ ઓપ્શન જોવા મળી રહ્યા છે. જેની અંદર પહેલો જ ઓપ્શન તમે જોઈ શકો છો મોબાઈલ નંબર અપડેટ યોર આધાર લિંક નંબર. તમે જોઈ શકો છો આ ઓપ્શનનો યુઝ કરીને તમે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી શકો છો. અને પહેલાં જો તમે બીજો કોઈ નંબર લિંક કરેલો હોય અને ચેન્જ કરવા માંગતા હોય તો તમે આ ઓપ્શન દ્વારા કરી શકો છો. તો મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે અહીંયા 75 રૂપિયા તમારી પાસે લેવામાં આવશે. તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા 75 લખેલા તમને જોવા મળે છે. તો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે તમારે ઓનલાઈન અહીંયા 75 રૂપીસ પે કરવા પડશે. હવે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે આપણે અહીંયા મોબાઈલ નંબર અપડેટના ઓપ્શન ઉપર ક્લિક કરીશું. જેવું તમે અહીંયા મોબાઈલ નંબર અપડેટના ઓપ્શન ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમને આધાર લિંક મોબાઈલ નંબર ઉપર તમને જોવા મળી રહ્યો છે. એટલે પહેલાં તમારા આધાર કાર્ડ સાથે કોઈ મોબાઈલ નંબર લિંક હશે તો તમને અહીંયા જોવા મળશે. તો પહેલાં તમારા આધાર કાર્ડ સાથે કયો મોબાઈલ નંબર લિંક હતો તમને ખ્યાલ નથી તો તમે અહીંયાથી ચેક કરી શકો છો. સાથે નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા પ્રોસેસિંગ ટાઈમ અહીંયા બતાવવામાં આવી રહ્યો છે. તમે અહીંયા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની પ્રોસેસ કરો છો તો અહીંયા 30 દિવસ જેવો સમય લાગી શકે છે. પણ અહીંયા બતાવવામાં આવી રહ્યું છે 30 દિવસ, પણ 30 દિવસ જેટલો સમય નથી લાગતો. માત્ર 1 કે 2 કલાકની અંદર જ તમારા આધાર કાર્ડ સાથે અહીંયા નવો મોબાઈલ નંબર લિંક થઈ જતો હોય છે. સાથે તમે જોઈ શકો છો પ્રોસેસિંગ ફી તમારે અહીંયા 75 રૂપીસ આપવી પડશે. સાથે નીચે તમે જોઈ શકો છો તમને અહીંયા પ્રોસેસ બતાવવામાં આવી રહી છે કે તમે કેવી રીતે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી શકો છો. તો પ્રોસેસ અહીંયા માત્ર 3 સ્ટેપની અંદર થતી હોય છે, જે 5 મિનિટની અંદર જ અહીંયા પતી જતી હોય છે. તો પહેલા સ્ટેપની અંદર વેરીફાઈ ન્યૂ મોબાઈલ વિથ ઓટીપી દ્વારા તમારે વેરિફિકેશન કરવાનું છે. બીજા સ્ટેપની અંદર તમારું ફેસ ઓથેન્ટિકેશન થશે અને ત્રીજા સ્ટેપની અંદર તમારે 75 રૂપિયા અહીંયા ઓનલાઈન પે કરવાના હોય છે, એટલે કે મેક પેમેન્ટ તમારે પેમેન્ટ કરવાનું છે. આટલી 3 સ્ટેપની અંદર પ્રોસેસ કરી લીધા પછી તમે આસાનીથી તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી શકશો. તો હવે પ્રોસેસ કરવા માટે આપણે કન્ટિન્યુ ટુ અપડેટ મોબાઈલ નંબરના બટન પર ક્લિક કરીશું. જેવું તમે કન્ટિન્યુ ટુ અપડેટ મોબાઈલ નંબરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમે જે અહીંયા મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવા માંગો છો એ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે. એન્ટર ન્યૂ નંબર, તો તમારે અહીંયા સૌથી પહેલાં નંબર એન્ટર કરવાનો છે. એ મોબાઈલ નંબર તમારો અહીંયા એક્ટિવ હોવો જોઈએ. એ મોબાઈલ નંબરની અંદર અહીંયા રિચાર્જ કરેલું હોવું જોઈએ, કેમ કે અહીંયા ઓટીપી આવશે. ઓટીપી દ્વારા વેરિફિકેશન થશે એટલે જે મોબાઈલ નંબર તમારો અહીંયા એક્ટિવ હોય, જેની અંદર રિચાર્જ હોય એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે. તો આપણે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીશું અને મોબાઈલ નંબર એન્ટર કરી લીધા પછી તમારે અહીંયા સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરવાનું છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરી લીધો છે. તો હવે આપણે સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરીશું. જેવું તમે સેન્ડ ઓટીપીના બટન પર ક્લિક કરશો એટલે જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો છે તે મોબાઈલ નંબર પર એક SMS આવશે. તો તમે જોઈ શકો છો અહીંયા આધાર દ્વારા એક અહીંયા ઓટીપી આવી ગયો છે. એ ઓટીપી તમારે અહીંયા બોક્સની અંદર એન્ટર કરવાનો છે. તો તમે જોઈ શકો છો મેં અહીંયા ઓટીપી એન્ટર કરી લીધો છે. તો હવે આપણે વેરીફાઈ ઓટીપીના બટન પર ક્લિક કરીશું. જેવું તમે વેરીફાઈ ઓટીપીના બટન પર ક્લિક કરશો એટલે તમારું પહેલું સ્ટેપ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. મોબાઈલ વેરિફિકેશન તમારું અહીંયા થઈ ગયું છે. તો મોબાઈલ નંબર વેરિફિકેશન થઈ ગયા પછી તમે જોઈ શકો છો તમને અહીંયા માહિતી અમુક બતાવવામાં આવી રહી છે કે કરંટ તમારો મોબાઈલ નંબર કયો લિંક હતો આધાર કાર્ડ સાથે, અને નવો નંબર જે તમે અહીંયા એન્ટર કર્યો છે કયો છે. ન્યૂ મોબાઈલ નંબર તમને નીચે બતાવવામાં આવશે. તો મોબાઈલ નંબર તમારે વ્યવસ્થિત અહીંયા ચેક કરી લેવાનો છે. ત્યાર પછી તમારું અહીંયા બીજું સ્ટેપ થશે. તો બીજા સ્ટેપની અંદર તમારે કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશનના બટન પર ક્લિક કરવાનું છે અહીંયા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવા માટે. તો કન્ટિન્યુ ટુ ફેસ ઓથેન્ટિકેશનના બટન પર આપણે ક્લિક કરીશું. તો તમે જોઈ શકો છો ન્યૂ નંબર ઓટીપી વેરીફાઈ થઈ ગયો છે. તો હવે આપણે ફેસ ઓથેન્ટિકેટ બટન પર ક્લિક કરવાનું છે. તો હવે તમારે અહીંયા તમારો ફેસ બતાવી અને ફેસ ઓથેન્ટિકેશન કરી લેવાનું છે. તો તમારી આંખો અહીંયા પટપટાવીને તમારે અહીંયા ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે. તમે અહીંયા આંખો તમારી પટપટાવો નહીં અને બરાબર તમારું ફેસ ઓથેન્ટિકેશન નહીં થાય તો પ્રોસેસ અહીંયા કેન્સલ થઈ જશે. તો તમે જોઈ શકો છો ફેસ ઓથેન્ટિકેશન મારું અહીંયા થઈ ગયું છે. તો બીજું સ્ટેપ આપણું અહીંયા મોબાઈલ નંબર લિંક કરવાનું અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. તો ફેસ ઓથેન્ટિકેશન થઈ ગયા પછી તમે જોઈ શકો છો અહીંયા મેક પેમેન્ટનો ઓપ્શન અહીંયા આવી ગયો છે. તો અહીંયા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાનું છેલ્લું સ્ટેપ આવી ગયું છે. તો જેવું તમે અહીંયા પેમેન્ટ કરશો એટલે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની જે પ્રોસેસ છે અહીંયા કમ્પ્લીટ થઈ જશે. તો ત્રીજા સ્ટેપની અંદર તમે જોઈ શકો છો તમારે પેમેન્ટ કઈ રીતે કરવાનું છે. તો પ્લીઝ પે અ પ્રોસેસિંગ ફી 75 ટુ કમ્પ્લીટ યોર મોબાઈલ નંબર અપડેટ રિક્વેસ્ટ. જેવું તમે અહીંયા પેમેન્ટ કરશો એટલે તમારી જે અહીંયા મોબાઈલ નંબર અપડેટની જે રિક્વેસ્ટ છે એ પ્રોસેસમાં જશે.
તો તમે જોઈ શકો છો જે તમારો ઓલ્ડ નંબર હોય તો તમને અહીંયા બતાવવામાં આવશે ને જે ન્યૂ નંબર તમે અહીંયા એન્ટર કર્યો છે અહીંયા આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે એ તમને અહીંયા જોવા મળશે. ત્યાર પછી તમે જોઈ શકો છો તમે અહીંયા રોજર પેથી પેમેન્ટ કરી શકો છો. કોઈ પણ યુપીઆઈ એપ દ્વારા તમે અહીંયા પેમેન્ટ કરી શકો છો. તો પેમેન્ટ કરવા માટે તમારે કન્ફર્મ એન્ડ પે 75 બટન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ફર્મ એન્ડ પે 75 બટન પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમારી પાસે અહીંયા જોઈ શકો છો તમને જે પણ અહીંયા યુપીઆઈ એપથી તમે પેમેન્ટ કરવા માંગતા હોય તમને અહીંયા પૂછવામાં આવશે. તો યુપીઆઈ તમે જોઈ શકો છો અહીંયા ગૂગલ પે તમને જોવા મળે છે. તમે ગૂગલ પેથી બી કરી શકો છો. નહીં તો તમે અહીંયા યુપીઆઈ આઈડી દ્વારા પેમેન્ટ કરવા માંગતા હોય તો યુપીઆઈ આઈડીથી પણ તમે કરી શકો છો. તમે અહીંયા ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા માંગતા હોય 75 રૂપીસનું તો તમે ડેબિટ કાર્ડથી પણ કરી શકો છો. તો તમે અહીંયા જે પણ ઓપ્શનથી અહીંયા પેમેન્ટ કરવા માંગતા હોય તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું છે. તો અહીંયા ગૂગલ પે પસંદ કરું છું. જેવું તમે ગૂગલ પે પસંદ કરશો એટલે કે આ પ્રકારનો ઓપ્શન તમને જોવા મળશે તો તમારે કન્ટિન્યુ અને પેના બટન પર ક્લિક કરવાનું છે. એટલે તમે ડાયરેક્ટ અહીંયા ગૂગલ પેથી પેમેન્ટ કરી શકશો. જેવું તમે કન્ટિન્યુ અને પેના બટન પર ક્લિક કરી અને પેમેન્ટ કરી લેશો એટલે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક કરવાની જે પ્રોસેસ છે અહીંયા સ્ટાર્ટ થઈ જશે અને માત્ર 1 કે 2 કલાકની અંદર જ તમારા મોબાઈલ નંબર પર એક SMS આવશે કે તમારો અહીંયા મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે અપડેટ થઈ ગયો છે અને નવો મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક થઈ જશે. અને હવે જો તમે ચેક કરવા માંગતા હોય કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થયો છે કે નહીં તો તમે અહીંયા એપ્લિકેશનની અંદર પણ ચેક કરી શકો છો. તો જેવું તમે એપ્લિકેશનની અંદર સર્વિસના ઓપ્શનની અંદર આવશો તો તમે જોઈ શકો છો તમને અહીંયા બાજુમાં એક ઓપ્શન અહીંયા જોવા મળી રહ્યો છે ટ્રેક માય રિક્વેસ્ટ. તો તમે જે અહીંયા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની રિક્વેસ્ટ કરી છે એ રિક્વેસ્ટને તમે અહીંયાથી ટ્રેક કરી શકો છો. તો ટ્રેક માય રિક્વેસ્ટના બટન પર તમારે ક્લિક કરવાનું છે. તો જે તમે અહીંયા રિક્વેસ્ટ કરી છે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની એ તમને અહીંયા જોવા મળશે. તો તમારી રિક્વેસ્ટની પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે કે નહીં એ તમે અહીંયાથી ચેક કરી શકો છો. તો તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં તમને એક અહીંયા એરો જોવા મળે છે એરો પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે અહીંયા એરો પર ક્લિક કરશો તમે જોઈ શકો છો તમને અહીંયા પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ જોવા મળી રહી છે. તો ડ્રાફ્ટની અંદર તમને અહીંયા ટીક જોવા મળી રહ્યું છે. પેમેન્ટની અંદર અહીંયા રાઈટ ટીક જોવા મળી રહ્યું છે. જો તમે હમણાં જ અહીંયા એપ્લિકેશન દ્વારા રિક્વેસ્ટ કરી છે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરવાની તો તમને અહીંયા બે જ ઓપ્શનની અંદર રાઈટ ટીક જોવા મળશે. પણ જ્યારે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થઈ જશે નવો ત્યારે તમને અહીંયા બધા જ ઓપ્શનની અંદર રાઈટ ટીક જોવા મળશે. તો મારા આધાર કાર્ડ સાથે અહીંયા મોબાઈલ નંબર અપડેટ થઈ ગયો છે એટલે બધા જ ઓપ્શનની અંદર અહીંયા રાઈટ ટીક જોવા મળી રહ્યું છે. તો પેમેન્ટ કરી લીધા પછી તમે જોઈ શકો છો અહીંયા પ્રોસેસની અંદર વેરિફિકેશન પણ થઈ ગયું છે, વેલિડેશન બી થઈ ગયું છે અને કમ્પ્લીટ થઈ ગઈ છે પ્રોસેસ. તો અહીંયાથી હું સ્લીપ ડાઉનલોડ કરી શકું છું જે મેં અહીંયા આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક કરવાની જે પ્રોસેસ કરી હતી અને જે મેં અહીંયા પેમેન્ટ કર્યું છે તેની સ્લીપ અહીંયાથી હું ડાઉનલોડ કરી શકું છું. તો અહીંયા ડાઉનલોડ એક્નોલેજમેન્ટના ઓપ્શન પર ક્લિક કરીને તમે અહીંયા એક્નોલેજમેન્ટ તમે અહીંયા ડાઉનલોડ કરી શકો છો. તો અહીંયા જ્યારે પણ તમે આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક કરવાની પ્રોસેસ કરો છો અને એ પ્રોસેસને જો તમે ટ્રેક કરવા માંગતા હોય તો તમારે ટ્રેક માય રિક્વેસ્ટના બટન પર ક્લિક કરવાનું છે. અને જ્યારે પણ તમારી અહીંયા પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે ત્યારે તમને બધા જ ઓપ્શનની અંદર રાઈટ ટીક જોવા મળશે. ત્યારે તમારે અહીંયા સમજી જવાનું છે કે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક થઈ ગયો છે. તો દોસ્તો આજના વિડીયોમાં મેં તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ બતાવી કે તમે કેવી રીતે ઘરે બેઠા તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરી શકો છો. તો આ માહિતી તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આ જ રીતની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.